ગુડ મોર્નિંગ. યસ. ગુડ મોર્નિંગ. જવાનું શાળામાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. નહીં નાખ્યા. ના તો મોડું થઈ ગયું. મોડું થઈ જઈને જલ્દી ના આવો, મારે ના આવું છું, ફટાફટ બહાર જવું છે. અમારે બાજુ ઓહો પપ્પા સવારમાં લોકા ચા. ઓ સવાર બીજું કોક કીધું સારું હતું. કયા ગામ જવાનું? પછી ખવડાવ બેસ ને. મકઈ ખવડાવવા. એટલે મકઈ ખવડાવ, તું તો લોટ ખવડાવશે ને. રોટ એટલે પડે હોતા ને કરવા. એટલે લોટ તો ચોટી ના જાય. ના સોરી. મિલાઈનો ફળ. ફળના ભેગું મિલાઈ. તો ગાઈસ સવામ પહેલા આવેલા તો મમ્મીને જવાનું છે લોકો કાલે પેલું શેખપુર જવાનું છે ને ત્યાં જીજવા નહીં તો ના આદો મોડશે. આજે છે હુવાળું બે તો પપ્પા બે. હા. બે જવું પડે 2 જણા. યા તો અહીંયા ઘરનું એટલે. હા ઘરનું થયા તો ફઈ અમે આવી ગયા છે હમણાં ખેરાલું 11 વાગે જઈએ. 11 કે 12 વાગે નહીં એટલે જે વસ્તી પતવા આવે ને તેટલો નંબર આવે જલ્દી. નકર તમે વહેલા આવેલો તો ટ્રાફિક એટલું હશે ને આજ શું વાર છે 2 દાડાની રજા હતી એટલે આજે બહુ ટ્રાફિક હશે. હા શુક્રવાર. હા રજાઓ હતી ને 2 દાડા હા. એટલો તો કઈ મહેમાન હેડવાનું કર્યું છે. તો મારે આજ જવાનું છે બહાર. છોકરા માટે નાસ્તો તૈયાર થાય છે. તાબાઈ મૂકી દે ફ્રેન્ચ ફ્રાઈ. પાલ દા બીજો મહેમાનને મૂકવા મૂકી ફ્રેન્ચ ફ્રાઈ મને બનાવ્યા. મહેમાન તો જ્યાં મેટલા ગાડે થારમાં કોણ આવે છે? પૂનમ આવે છે, પાર્વતી આવે છે. તો ગાઈસ આજે બનાવી છે એનર્જી ડ્રિંક. લે પૂનમ હરિયો અડધું જેન્સી ના લી. છેલ્લું આલ્યું જેન્સીએ પીધું અડધું. પીધું તમે ભાઈ આ તો રોજ પીવાનું હો ડેડી રવિવારની યાર તો ગાઈસ જેન્સી માથું ઓળાવશે ચંપા ચોટલી ગુડ્ડો ચંપા ના. નહીં સાગર ચોટ પાયદાઈ કોક નીચે ટિશ્યુ પેપર મૂકવાનું હતું એટલે બધું હા ને તેલ ચોઈ લે. તો ગાઈસ આ બાદ પોતા બનાવશે, આ બાદ ફ્રેન્ચ ફ્રાઈ બનાવશે અને શિલ્પાનો છે 10 વાગે ચા બનાવશે. 10 વાગે હવારમાં પીધું નહીં એટલે કેમ જાતે નાસ્તો બની નાસ્તો જાતે કરે. પપ્પા પપ્પા તો હમણાં કોઈ કશું બંધારતું નહીં પપ્પા તમારું નહીં કોઈ નહીં બની યાર તો મારા આખો ગાડ્યા જાતે બનાવે ત્યાં ઢીંબરા રે ઢીંબરા કોને ભારે ઢીંબરા. તો એ પપ્પા તો વહેલા જાતે નાસ્તો બનાવ્યો અને ફ્રેન્ચ ફ્રાઈ બનાવી હતી સંજયે. પડી છે ઘણી બધી સંજય બનાવતા હોય. આ છોકરાને જરૂર પડી બની આલે તો ઓ આરી બધી તૈયારીઓ કરીશું ના તો કને બોધ્યું છે તૈયારીઓ કરીશું પણ બનાવતો નહીં. 10 વાગે 5 વાગે છોકરા માટે નાસ્તો તૈયાર કરી બે કબજી આપણે કરી દીધો. જેને ભૂખ લાગે ખાવું એ બનાવ જેને ભૂખ લાગી એ બનાવ. તૈયાર પડી પાણી દે દેવતા કાજે પાણી ગરમ કરજે મને આવું છું. હગાવું મોજા કરીને આવું ચલો ગાઈસ તો આજે જવાનું છે આપણે બહાર. તો ગાડી સાફ કરતી ફટાફટ કારણ કે બહુ દિવસ. તું ભી આયે ઓકે. ચલો ગાઈસ તો ગાડી સાફ કરીએ કારણ કે બહુ દિવસથી બહાર નીકળ્યા નહીં. ગાડી આવી જઈશું મમ્મીને જઈશ લોકો પપ્પા મમ્મી પાન સંજય ને અમે બધા જઈએ છીએ બહાર. તો સંજય કરે છે ગાડી સાફ. આઈને તો ટોકી દે મેણી આવી હો. ના આઈ તો અંદર સાફ કરી કોફી ડિનર વાળું. ઓહબળો ઓકે હા હા અરે આ મસ્ત જ સાથે ઓળાયેલું રહીએ. અરે મસ્ત તો તને આવડતી હોય તું લે આખું જાતે આવડે છે તને? તને આવડે છે? કોઈ નહીં આવે તને આવડે જાતે ઉડાવતો તને હું લઈ જાઉં છું સોની મોની તને નહીં લઈ જવી જા. તો ગાઈસ આ તો કોઈ બીમારી નહીં પડી કશું નહીં તે હેડ દવાખાને હેડ જો ફટાફટ. તો ગાઈસ આ તો જે બહાર જમીને જાવ હા તાવ તો નથી હું ખાલી નમ ખાદ બજારમાં ખરીદતા ચાલતા જોડે છે ના મેં તો નહીં કેટલા ધંધો બોડી હેડ કે તાર આપવાનું છે નકતાનું મૂકીને જ જતા રહેશે. હા તો ગાઈસ આ તો અમારા ઘરમાં કોઈ બીમારી નહીં પડી અને અરે ખોટા ખર્ચા કરાવતું લઈ જઈશું. મોઢા દુખાય છે પેટમાં દુખાય છે. હેડો હેડો હેડ કે બે વાર નહીં હા એ વિલા આ તેલ ઓ તો કને બે હારે વીયું તમે નતા કહેતા હું લઈ લેવાનું ચલો ગાઈસ તો આપણે જઈએ છીએ દવાખાન. મમ્મીને ખેરાલુ જશે ને અમે ખેરાલુ જલ્દી ફટાફટ જઈને આવતા રહીએ. ખાન બનાવે ને મેવાનું ના પાડતો એ કે 4 વાગે નહીં વાપવાના એટલે કદાચ ખાઈને આવશે અંબાજી જવાના છો માતાજી
मैं हूं ना 12 વાગ્યા તો ગાઈસ આવી જશે અમે દવાખાન. હેડો હેડો ઉતરો બોડી હેડો. કંટાળ્યા હા કંટાળી જાય તું હે નહીં કંટાળું બે હે. તો ગાઈસ ચલો આપણે જઈએ, આપણે બતાવી દઈએ ફટાફટ. તો ગાઈસ ગાડી આટલા ઊભી રાખી છે ને આપણે જતાઈએ. હા તાવ આવ્યો છે લે ઇન્જેક્શન હાલ દે તારે હો. ટ્રાફિક તો જો ઉત્તરાયણ વાસી ઉત્તરાયણ રજાઓ હતી કેટલી. હા એટલા 2 દિવસ રજા હતી એટલા જ અલે મેં એટલા તું કેમ કે આવ્યું છે મારી જોડે કઈ થયેલું મોટી ખબર ઇન્દમ તેડાવું છે. હા રે હેડો કાલે આવતી ના હો મારી જોડે આવી તો બાપા ડાયા ગોડા હલો દાદા બોલ તો કઈ તો અહીંયા ટ્રાફિક છે દવાખાનામાં. રજાઓ હતી 2 દિવસની એટલા માટે. હો થયું લાઈન લાગી કેમ નો થાય નતો નો થાય પણ વાત તો લાગે હા ચાલુ પેશન્ટમાં. તો ગાઈસ પૂનમ પાર્વતી તો જોશે સુંદર અને અમે સંજય બે બેઠા છીએ બહાર. થોડી વાર બેસીએ કૂપનો આવે છે ત્યાંથી સ્ક્રેચ કરું કદાચ કોઈ નસીબ જ હારો શું નહીં. મારે ઘણી બધી પડી છે. કંટાળો આવે છે બહુ ટ્રાફિક છે કેવું કીધું કયો નંબર છે લીધી ફાઇલ જો જતા હો અંદર ઇન્જેક્શન આલશે ડોક્ટર. જા લઈ જાય તો બેહી રહેશે હેડ. પાર્વતી પૂનમ સંજય ને આ બાદ બેહી તો ગાઈસ અમારે છે નંબર તારે જઈ આવો 2 જણ આપણો. હા ચોકડ દાળ ભાત ખાવા ચાલો એટલા ચાલો હેડો. તો ગાઈસ અમે હજુ તો ઘણી વાર લાગશે કારણ કે ટ્રાફિક બહુ એટલું બધું છે એટલે થોડો સમય તો લાગશે. નાસ્તો વાસ્તો ખાવો છે ભૂખ લાગી છે કોઈ ખાધું છે નહીં. સિઝન ચાલુ છે કોઈ મેળો પકડવાનો. તો ગાઈસ પેલો બે તો આવું છું ફાઇલ નહીં અને હું વિયુ ને સંજયને આવી ગયા લે અહીંયા ખેરાલું નતું હશે ના શું ક્યાં છો મને ક્યાં નાસ્તો કરાવો કોને જબરે નાસ્તામાં પાસ્તા કરવા છે. ના વેફર તો મોજ શરદી થઈ જાય ડોહો થઈ જાય કે નીલી આલવી. તો ગાઈસ આપણો 1:30 વાગ્યો છે અને પેલો આવું એટલે પછી આપણે નીકળીએ. જમવાનું ખબર નહીં કેરકું બનાવ્યું છે પણ વડાપાવ એક ખાવો છે મારે બીજું કોઈ ખાવું નહીં. આ જાણ પમદાર પાછું અમારે રવિવારે ટ્રાફિક ઓછું હોય એટલે કદાચ. તો ગાઈસ આજ તો ખબર નહીં ટ્રાફિક બહુ છે. પેલા ભાઈ કીધા મેં નહીં ટ્રાફિક ચાલુ છે. મેળો જોમ્યો છે. શિયાળો છે એટલે લોકો વધારે બીમાર પડું એટલે હા ડેડી શું કરવા જ્યાં તારા ડેડી ખબર નહીં મને તો તને શું કીધું છે ઓલે ઓલે તાર ડેડી દેખાઈશ આયા ને પૂનમ ને તો અલે એટલા ટોલના. તો ગાઈસ સંજય આવે છે દવા ને એવું બધું લઈને પછી આવે એટલે નીકળીએ. થોડો નાસ્તો વાસ્તો કરવો છે પણ શું બનાવીશ ઘેર ખાવાનું શું બનાવવાનું હતું શિલ્પા એકલી હતી કદાચ શીખર મોડું એ થશે એટલે પણ શું બનાવીશ એ તો કોઈ ખબર નહીં. શાક તો કોઈ હતું નહીં બટેકો હતો. અળસ્યું હોમમાં મળશે ભાભી નહીં હોય તો હોલસેલ ની દુકાન છે હજુ શું એટલે જથ્થા બંધ મને તો ગાઈસ કમ્પ્લીટ 2 વાગી જશે આમ આપણે નીકળીએ તો મેં તો ગાડી ચલાવશે. જવા દે ના ઈ શું કર્યું લાયો કારણ કે વાર કરી આપણે બધી મમ્મો હવે લેવા જવાનું કેમ વાર કરી. તો ગાઈસ આપણે આયા છીએ અમે ખેરાલુ ચોકડી પર વૃંદાવન. તો અમુ છે ને કશું ખાવું તો નહીં ખાલી હું વડાપાવ એક ખાતા હું તો બે હો તમે વડાપાવ ખાતા મેં અંકો આખો નાસ્તો કરતા સરખો નાસ્તો કરશો હોય તો તાન અમે કરશું અમાજી કરવું હોય તમને વડાપાવ હગાસ ખાતા તમે તાર ચિયો કે તમે બે હવે વડાપાવ ખાતા અમે કા બેસ્યા મેં નાજી હારો નાસ્તો કરવા હેડો હેડો ચલો ગાઈસ તો આપણે જઈએ ફટાફટ થોડો નાસ્તા જેવું કરીએ કારણ કે 2 વાગ્યા છે હજી 7-8 કલાક જેવું લાગશે.
કેવું આવું તને મને એ નહીં ખબર એવું વડાપાઉં હા બડા પાવ પાવ ખાવાય કે એટલા ખાઓ વડા પાવ તો સબસ્ક્રાઈબર આયા मतलब રાધે રાધે તો કઈ ચલો વડાપાવ ખાઈએ થોડો નાસ્તા જેવું કરીએ મને અમને સંજય બે તો ત્રણ લઈને બે ચાર હા કોઈ નહીં આ ભાગ લેવા જ નહીં કરતો આવું ચલો guys, કઈ નહીં. અલે રહા દે હો લીધો 3 વાગે અહીંયા ને અહીંયા વ્યૂ મને આલો હેડો અડધી મોસંબી અડધી તો હાલવી પડશે કે નહીં હાલવી પડો નકર બાબા લાવશી મોસંબી હાલે તો લાવશી જેમ થોડી 2 કિલો લાવ્યો છું બટાકો 2 કિલો આદુ લાવ્યો છું ને એક બીટ લાવ્યો છું લે ઓલે અડધું મીઠાશ ના આલો પછી તું કે હા એ તો એ પણ એને ખાઈને સોલવાનું ગમે ખાવાનું તો ગાઈસ સંજય આવી ગયો છો અમે આપણે અહીંથી નીકળી જઈએ 3 વાગે તાણું અને આપણે 1 વાગ્યાનો ત્યાંથી છૂટી જશે બે 2 કલાક બાદ આટલા આવતા પછી 2 કલાકમાં ગોધીનગર પહોંચ્યા બેયો વેફર લઈ આલી હતી ને અત્યારે મોને ફાઇનલી ગાઈઝ આપણે આવી જઈએ ઘેર આવતા તેડીએ કે પાપા ખાઈને બંધ બી હાખું તો ગાઈઝ ચણા લાયા છે ચણા છે શીખીને ખાવાના મજા આવે ખાવાની ગાજર લાયા છે ગાજર છે હલવો બનાવવા પણ હલવો બનાવતા નહીં સંતરો લાયા છે સંતરો જ્યુસ પીવા સંતરો નહીં મકાઈ લાયા છે હા એપલ લાયા છે બીજું શું છે આમાં આવશે દાડમ છે અને પાવડર પાઇનેપલ અને બટાકો પોટેટો એટલે બટાકો તો હતો શું કરવા લાવ્યો અને હા લાયા છે અમેરિકન કઈ બધું અલગ અલગ વસ્તુ લાયા છે. વસ્તુ હોય તો અમેરિકા જેવું બોલવું પડે અમેરિકન મકાઈ તો ગાઈસ અમારે 2 જણ આવી જશે ખાવા આપણે બેસી જઈએ વાટકો લઈને લાઈ હેડ જે પૂરી હેડ આ બાજુ કરીએ કે જે ખાવાનું હોય એ. આ પૂનમને ચેમ અલગ શાક છે લીલો હા અડદની દાળ ખાવી ના આપણને તો નહીં ભાવતી અડદની દાળ ચોપડી લાગે ને એટલે નહીં બોલું ના લાગે મસ્ત લાગે મને તને ભાવે છે તો ખાક તાણું ચાકી અને પેલી મોહરી ચલો ગાઈસ તો આપણે ખાઈ લઈએ થોડી ખાલી દૂધ પાકમાં પડોશી નાખી ખાવ કચ્ચામાં ઠપકાઈ હા મમ્મી જ ગળી બનાવે છે ને ચલો ગાઈસ તો આપણે મગની શાક આટલું એક ખાઈ લઈએ મેં એટલું જ ખાધું ખાલી અને 2 ગણું હતું ભાઈ તો દવા લાયા ગાડીમાં પડી બોલાય કઈ દવા દવા પર જે દવા ના આવે આવો અહીંયા મહેમાન આવ્યા ઘણા દાડે તો ગાઈસ અમારા સરગાસણ અમે હતા તો ભાઈ બંધો આવ્યા છે આવો ભાભી આવો કેવું ચાલે ભાભી ગાંધીનગર આવશે પણ વાવલ નહીં મેળ જ નહીં આવતો ને આપવાનું શું આવીએ ગાંધીનગર કેટલી વાર આવીએ જ છે રોજ હા કના લગન છે હા યોગાનો લગન છે મહેમાનો આવ્યા છે ભાઈ બનો તો અહીંયા આવ્યા છે ખેતરમાં તો કઈ આવ્યા ઘેર ખેતરમાં જઈ હવે આવી ગયા તમે પીછે છે ઘર બંધ આપો ખાલી કોકમાં સાણ આયા હતા તો એ સરગાસણથી આવ્યા હતા અમારા ભાઈબંધો મહેમાનો ગમે તે ગણાય તો બધા હું જઈશું ઘેર તમારા ઘેર આવીશું અત્યારે લઈ લો
આવી જશે. હા થઈ ગયું. ચલો હા સારું હા ટાટા બધો કરો સાતો ટાટા. તો કે અમે સરગાસન હતા ને તે એમના ઘરમાં હતા ભાડે. હા કોઈક દાડો ભાડું ના હોય 40 મહિનો 2 મહિના આગા પાછી થઈ જતું નહીં પા. હા બાબન 3 મહિના આગા પાછી થતું કારણ કે અમારે અમુક વાર છે. હા ભાડું એવું શું બધો કરતો નહીં અને ઘર જેવું બધું થઈ જાય પેલાથી જોડે રહ્યો 5 વર્ષ જેવું એટલે હા 7 વર્ષ જેવું નહીં આપણે. હા ભગવાન અત્યારે પછી એમ કે આપણે પેલું દુઃખ પાડે પણ ફરી એટલે અરે ભાડું નહીં મમ્મી 2-3 મહિના ચલવી લેતો ના હોય પછી એટલે ઘર જેવા સંબંધો થઈ ગયા. હા પછી એમના કાકાની છે પછી ઈકન થોડા રહ્યા નહીં પછી હા એથી એટલે એમનું ઘર બધા નતા કહેતા લકી હતું રમેશભાઈ નું જે ઘર છે ને. હા એટલે કે જે ઘર મારે ને નવું ઘર લે તે આપણે નવું ઘર લીધું. હા એટલે એ લગન છે એમના પેલાનો યોગાનો ને. હા યોગાનો જયલાને હંગાતી જ કરવાનું હતું પણ એમને ત્યાં સેટ ના થયું એટલો બસ ના કર્યું પોર કરશું. ચલો આપડે ભોજન સાથે 6 વાગે જતું રહેવાનું. હા એટલે આપડે પણ ઈ જવાનું ખાઈને પછી આપડે ઘેર જતું રહેવાનું. પાછું સવારે કણ જવાનું પાછું લગ્નમાં. એમના ઘેર નતા હતા ને તો એ બધો નતો કોઈ. એ તો પછી આવ્યા હતા એ છેલ્લે આવ્યો હતો તું એ પણ છેલ્લે આવી હતી. હા તો કઈ તો અમારે છે ને આ બનશે વટોણા. હા તુવેર પોલેલા મું એક પોલું લઈ ને કપોડી પોલેલા આમાં તો દાદી એવું બોલું જ ના કા અમે એવા નાટક જ નહીં કરતા કા. કે બાપા મકાયો બાફ્યો હો બાફ્યો નહીં બાપા બાફ્યો મકા તો શીખવા નહીં હે બળી જઈ પપ્પા તાઈ જોઈ જ નતો. હું તો જોઈ છું પપ્પા કે જોઈ તો અરે યો અત્યારે જે છે ઊંચો ભરવા દે છે જબરો સોલ્યા ખાવ છો બકા ખાવ છો અમારો દાદા દાયા ખાવ આઈ જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમારા વિડીયો જોતા રહેજો. છે મમ્મી હળગમાં પૂનમ ન ખાવો તો ગાઈઝ અંધારું થઈ ગયું ને અહીંયા થઈશું અમારા ઘરમાં ગરમ રોટલા બાજરીના. ઓ ભાભી તમે રોટલા ચાને કરી લેવો. કેમ તારે શું કરવું છે મકાઈ હેકવા હું જાતે હેકું છું ના. ઓ મકા તો બાફે દાદા બાફી દીધો અમુ હું મકાયો ના તાનું? હું આ તો પેલા સણિયા અહીંયા જાતે હેકું. હે પેલો સબ ખાવા 1 વાગે ખાવાનું બનાવી તું ચાલુ જ કરી તું ખાલી 1 વાગે. હા બેન ના ઉઠી દિવસથી મને થોડું તકલીફ થાય છે એટલે આવો. હું જોઈ શકતી નથી. આવો બધો સબસ્ક્રાઇબર આવે સામાન બાપા હિંમતનગર બાજુથી અરે યાર આવજો બધા સારું હો હા નંબર ના મારો આપી દે. ચલો હો સારું ચલો હા હા ચલો ચા
જવા દે નહીં પાછું કાજલનું કે કાજલનું આવતી ને તારનું હું વિડીયો નહીં ઓછો જોઉં શોર્ટ વિડીયો ને એવું જોઉં એ કહેતો બિચારો રોવા માંડ્યો દાદી થઈ જાઓ મમ્મી બસ બળી જશું નહીં મજા આવે વધનું જમવાનું થઈ ગયું હા છોકરો ચણા ખાવા બે હસ પેલા શું કહેવાય તુવેર સંજય રવા દે કઈ ગયો ને પેલો હું હડે નહીં સંજય પેલો બે અંક ખાન છે પતાય ખું શ્યા લુહેડી લીધું એમ કે હશે ડાબા હાથે કહે ને તો રાક્ષસના પેટમાં જાય રાક્ષસના પેટની તો ખબર નહીં પણ ડાબા હાથે બીજો ઘણો કામ કરતો હોય છે હાથે જ ખાવું શિલ્પા કે તમે રાક્ષસ તો તમારા પેટમાં જાય છે બહાર જ નહીં નીકળ ડાબા હાથે પકડતા ના ડાબા મને ચમચી ડાબા હાથે જ ફાવે ખાવ જમ ના હાથે કેવાનું રાક્ષસ ખાતી અમુક ટાઈમ થોડા થઈ જાય રાક્ષસ જેવા પૂનમ એના માટે એકલી માટે અલગ શાક આ તો હું કાલ ના આજ સુધી પતાઈ દે તમે ચિંતા ના હવે કાલનો આજ સવારે નાસ્તો નહીં કરવાનો પાર્વતી હું ખાસીને ખાવાનું છે ભાભી ના પાડી શાક પતી ગયું ન કહો બધા મજબૂત થઈ તારા ગોટો નતો હા ઠંડુ કરવા ખાસું બધું ખાસું ગરમ નતું એ તો ખબર જેન્સી ને પાતા હતા પછી તમને આવી એ પૂનમ ના ચેન્સી માગતી હતી છોકરાને હાલવું પડે ભૂખ ફેરાઈ ના લીધો તાન કે અડધો તારામાં હું તો પી ગયો હતો હું તો પી ગયો હતો મારે તો પતી દીધો મસ્ત શાક બની કોઈ મજા આવ્યો નહીં હારું બની બોલો હું કહી દઉં હારું બન્યું તો બોલાવત નહીં બોડી ખાવાનું નહીં તારે ચમ હજી તને ઠીક નહીં થયું માથું તું ખાઈશ આ નહીં લઈ લઈ હેડ મારા પાકની આ બાજુ પેલા આ બાજુ બધા હરખા છો ખો એમ નમું ખાવું લાવજો 800 રૂપિયા પર તમે 5 કિલો લાયા હા 250 ના 5 કિલો 5 ડેડી 5 કિલો તો ગાય જો આપણા સંજય લાયા તો મકાઈ અમેરિકાથી અમેરિકા જો તો લેતા આવ્યો તો કે બધો બાફ્યો અને ખાઈએ છે ના હું નતો આવ્યો મકાઈ ઉભી છો ને ધૂળી નાખે ચલો કરી દે સંજય તાર કપાળમાં અરે નાખજે ફોન આગળ હા શાક માટે તો યાર ચલો મકાઈઓ ખાઈએ તાણ આપણે જે ખાટલો શીખવાનું કહેતો હતો ને મારા જોઈએ નહીં ખોટું શીખું થોડું શીખો લે તાર મોબાઈલ લાવજે કોક થાય મદદ થાય એ હું ખાટલા પર વાળા વાંચો આટલા પર ના જવાનું હોય તો અલે એવું ના હોય શીખી જવાનું તો આપણે કોક હવે ખાવાનું બનાવતા શીખે તો એવું તો આખી જિંદગી ખાવાનું બનાવવાનું છે લે ત્યાં તારે હોટલ જો ઓછીશું હોટલો શું ત્યાં સુધી કોરોના જે એટલે તો અટકાઈ તાને એટલે એવું થાય ભાઈ કોક દિવસ દેરાણી જેઠાણી પાણી ઠંડુ મોડું મોડું એ થઈ ગયું આ તો બોડી બીમાર પડી જાય છે દવા લાયા પણ તો કોઈ ઠેકોણું નહીં પડી બોડીનું એમ કહેતો તો કાયરે ગોળી નહીં હારી ને એમ કહેતો તો મને નસ ફૂકાતી હોય ને એવું લાગે હે નહીં ગળાની હમણાં આટલે બેઠો તો હવે રોટલું કરતો હતો ને એ 3-4 વાર બતાવ્યું આમાં કમી કીધું મૂકો આપણે કોનનું છે કે તો કોનનું બતાવ્યું તો ગળાનું ચો બતાવ્યું તો એ કાલે હેડો ગળાનું ગળાનું બતાવજો આજ ગળાનું બતાવ નતો જ દવા લાયા તો શિલ્પા પાર્વતી વધારે બીમાર પડી શું કરવાનું કે કાલ બીજા દવાખાને લઈ જઈએ કાલે બીજા દવાખાને લઈ જઈએ હો કાલ સવારે બીજા દવાખાને સવારે બીજા દવા